નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજે આપણા વિડીયોની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસની એક્સરસાઇઝ છે એ આ વિડીયોની અંદર જોશું. એક્ટિવ અને પેસિવ વોઇસનો પાર્ટ છે 8. આગળના 7 પાર્ટની અંદર આપણે એના વિશે સમજૂતી મેળવી અને આજે આ પાર્ટ છે એની અંદર આપણે એની એક્સરસાઇઝ જોશું. તો ચાલો શરૂઆત કરીએ. The following sentence into passive voice. તો વાક્ય આપેલું છે અને પેસિવ વોઇસમાં ફેરવો. પહેલું વાક્ય છે ધ બોય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ક્યાં વાક્ય છે આપણે ઓળખતા આવડવું જોઈએ. ધ બોય ઇઝ પ્લેઇંગ એની જ્યારે આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો ચાલુ વર્તમાન કાળ હોય છે. તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે આપણે એને પેસિવ વોઇસમાં ફેરવીએ. તો સૌથી પહેલા છે ફૂટબોલ કર્મ બનશે એટલે પહેલા કર્મ આવે ફૂટબોલ, પછી ઇઝ ક્રિયાપદ ફૂટબોલ એક વચન અંદર એના પછી ચાલુ વર્તમાન કાળ છે માંથી પેસિવમાં ફેરવો એટલે હંમેશા ભૂતકૃતનું રૂપ આવે. એટલે પેલા છે played by the boy. બીજું વાક્ય છે they broke the window. broke છે એટલે વાક્ય છે સાદા ભૂતકાળનું. તો પેલા the boy નો આન્સર છે the boy window was broken by Jay. ત્રીજું સેન્ટેન્સ છે મિસ્ટર શાહ was watching TV. was અને આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો એ ચાલુ ભૂતકાળનું વાક્ય છે તો એને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો ટીવી was ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળની અંદર છે એ બીંગ વધારાનો એડ થાય છે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે. તો ટીવી વોઝ બીંગ વોચડ બાય મિસ્ટર શાહ. એના પછીનું વાક્ય છે ચોથું રોહન હેઝ પરસીડ અ ન્યૂ હાઉસ. પ્લસ V3 એટલે કે ભૂતકૃતનું રૂપ હોય તો એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું. તો ચોથું વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળનું તો એને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો અ ન્યૂ હાઉસ હેઝ બીન પરચેડ બાય રોહન. તો પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળની અંદર વધારાનું બીન છે થાય છે. વાક્ય પાંચમું છે હી કટ એન એપલ. હી કટ છે તો વાક્ય છે ભૂતકાળનું કેમ કે કટ્સ હોય તો વર્તમાનનું હોય અને કટ છે ખાલી એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે. એને આપણે પેસિવ વોઇસમાં ફેરવશું તો એનો આન્સર થશે એન એપલ વોઝ કટ બાય હિમ. છઠ્ઠું નંબરનું વાક્ય છે પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ. સ્પીક છે મૂળ ક્રિયાપદ એટલે વાક્ય છે સાદા વર્તમાન કાળનું. તો આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો આન્સર છે થશે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. એના પછી સાતમું વાક્ય છે વેર ઇઝ રાજ રીડિંગ અ બુક અને ક્વેશ્ચન વાળું પ્રશ્નાર્થ વાક્ય છે અને ઈજ અને આઈએનજી વાળું ક્રિયાપદ એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. સૌથી પહેલા WH શબ્દ જ આવશે એટલે વેરનું વેર. એના પછી કર્મ બનશે બુક અને ચાલુ વર્તમાન કાળ છે એટલે એમાં એડ થશે બીંગ અને ભૂતકૃતનું રૂપ રીડનું રીડ બાય રાજ અને ક્વેશ્ચન માર્ક. તો એનો આન્સર થશે. વાક્ય છે મોહિત ડઝ નોટ લાઈક ટોસ. ડુ અને ડઝ નો વાક્યની અંદર જે ઉપયોગ થયો હતો એ વાક્ય છે સાદા વર્તમાન કાળનું અને નકાર વાક્ય. તેનો આપણે પેસિવ વોઇસમાં ફેરવશું તો એનો આન્સર બનશે ટોયઝ આર નોટ લાઇક્ડ બાય મોહિત. ડુ ડઝ આપેલું હોય તો એની જગ્યાએ આર અને ટોયઝ છે બહુવચનમાં વપરાણું છે એટલે એના પછી ક્રિયાપદ આવશે બહુવચન એટલે કે આર. એના પછી નવમું વાક્ય છે જય ડીડ નોટ કેચ ધ બોલ. ડીડ નોટ આવે તો એ વાક્ય છે સાદા ભૂતકાળનું અને એને આપણે પેસિવ વોઇસમાં ફેરવશું તો ધ બોલ વોઝ નોટ કોટ બાય જય. કેમ કે ધ બોલ કર્મ છે વોઝ ભૂતકાળ સાદો ભૂતકાળ છે અને તો થશે વોઝ નોટ ડીડ નોટ નો વોઝ નોટ કેચ નું કોટ અને બાય જય. 10મું વાક્ય છે who was singing a song. was where અને આઈએનજી વાળું ક્રિયાપદ એટલે તો કે ચાલુ ભૂતકાળ. તો એને આપણે પેસિવ વોઇસમાં ફેરવશું અને who વાળું વાક્ય છે તો એનો આન્સર બનશે who ની જગ્યાએ આવે by whom was a song being sung. કેમ કે ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાનની અંદર બીંગ છે વધારાનું એડ થાય. The teacher gave us homework. તો આ વાક્ય છે એમાં બે કર્મવાળું વાક્ય છે અસ છે એટલે એનું વી છે એનાથી બનશે અને બીજું હોમવર્ક. તો બે વાક્ય આપણે બનાવીએ. પહેલું વાક્ય બનશે હોમવર્ક વોઝ ગિવન ટુ અસ બાય ધ ટીચર. કેમ કે ગીવ છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળનું હોય તો એમાં વોઝ વેર એડ થાય છે. અને પહેલું જે બનાવો કર્મ એનાથી બીજું જે કર્મ છે એ ભૂતકૃતના રૂપ પછી મુકાય છે. તો હોમવર્ક વોઝ ગિવન ટુ અસ બાય ધ ટીચર. બીજું સેન્ટેન્સ એ રીતના બને અસ છે તો એનું વી થશે વી વર ગિવન હોમવર્ક બાય ધ ટીચર. તો બે કર્મવાળું છે એટલે આ રીતના બે વાક્ય તમારા સાચા બનશે. બે વાક્ય સાચા છે બેમાંથી ગમે એનો ઉપયોગ કરી તમે વાક્ય બનાવી શકો કેમ કે બે કર્મવાળું વાક્ય છે. 12મું છે ઇરફાન થ્રોઝ અ બોલ.
વાળું ક્રિયાપદ આવે તો એ હોય છે સાદો વર્તમાન કાળ. આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો બોલ ઇઝ થ્રોન બાય ઇરફાન વેલ એનો આન્સર થશે. પછી 13મું વાક્ય છે ડુ ધે પ્લે ક્રિકેટ એવરી ડે. ડુ છે ડુ ડઝ નો ઉપયોગ થયો હોય તો એ વાક્ય છે સાદા વર્તમાન કાળનો અને પ્રશ્નાર્થ વાક્ય છે. પહેલા આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો ડુ ડઝ હોય તેની જગ્યાએ તો ઇઝ ક્રિકેટ કે કર્મને આધારે ક્રિયાપદ મુકાય છે. ક્રિકેટ છે એક વચનની અંદર છે તો એમાં પહેલા આવશે ઇઝ ક્રિકેટ પ્લેડ બાય ધેમ અને એવરી ડે ક્વેશ્ચન માર્ક નો આન્સર થશે. તો 14મું વાક્ય છે વેન ડુ યુ સી ટીવી સિરિયલ ક્વેશ્ચન માર્ક. ડબલ એચ વાળું વાક્ય છે તો વેન નું વેન ડુ ડઝ તો એની જગ્યાએ એમ ઇઝ તો ઈજ આવશે. કર્મ છે ટીવી સિરિયલ સી નું સીન અને બાય યુ ક્વેશ્ચન માર્ક નો આન્સર થશે. 15મું વાક્ય છે who helps your mother. એસપીએસ વાળું વાક્ય છે એટલે સાદો વર્તમાન કાળ છે. તો એના પછી આપણે આન્સર જોઈએ એનો who છે તો એનું બાય whom is your mother અને હેલ્પ નો હેલ્પ અને ક્વેશ્ચન માર્ક. વાક્ય છે we eat rice daily. મૂળ ક્રિયાપદ હોય અથવા એસ વાળું ક્રિયાપદ હોય તો એને આપણે છે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય છે તો આપણે એને પેસિવ વોઇસમાં ફેરવીએ તો rice is eaten by us daily. 17મું વાક્ય છે મેહુલ did not touch my violin. did not છે આપણે ખબર પડી જાય કે વાક્ય છે સાદા ભૂતકાળનું છે અને એને પેસિવ વોઇસમાં ફેરવીએ એટલે were અથવા was not આવે છે. તો એનો આન્સર જોઈએ આપણે તો કે my violin was not touched by Mehul. 18મું વાક્ય છે which book did you prefer. which વાળું વાક્ય છે તો which book was preferred by you કે છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે અને ક્વેશ્ચન માર્ક. પછી 19મું વાક્ય છે આઈ વિલ પ્લે કેરમ ટુનાઇટ. સેલ અને વિલ નો ઉપયોગ થાય પ્લસ મૂળ ક્રિયાપદ હોય તો એ સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય છે. તો એને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ તો કે કેરમ વિલ સાદો ભવિષ્યકાળ હોય અથવા સહાયકારક ક્રિયાપદ એવા હોય તો એના પછી વધારાનો થાય છે તો કેરમ વિલ બી પ્લેડ બાય મી ટુનાઇટ. 20મું વાક્ય છે આઈ હેવ મેટ માય ફ્રેન્ડ ટુડે. હેવ અને હેઝ પ્લસ V3 હોય તો એવું વાક્ય હોય છે પૂર્ણ વર્તમાન કાળનું. તો એનો પેસિવ વોઇસમાં આપણે જોઈએ તો કે માય ફ્રેન્ડ હેઝ સોરી હેડ પણ હેઝ આવશે હેઝ બીન મેટ બાય મી ટુડે. 21મું વાક્ય છે who will find lost book. વાળું વાક્ય છે અને સાદો ભવિષ્યકાળ છે તો એનો આન્સર બનશે who નું by whom will lost book found અને ક્વેશ્ચન માર્ક. 22મું વાક્ય છે હેવ યુ સીન ધ તાજમહેલ અને ક્વેશ્ચન માર્ક્સ. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એને પેસિવ વોઇસમાં ફેરવીએ તો હેઝ ધ તાજમહાલ બીન સીન બાય યુ. 23મું વાક્ય છે ધ ડોક્ટર ઇઝ ઓપરેટિંગ ધ પેશન્ટ નાઉ. તો એનું પેસિવ વોઇસ થશે ધ પેશન્ટ ઇઝ બીંગ ઓપરેટેડ બાય ધ ડોક્ટર નાઉ. 24મું વાક્ય છે who was seeking the orphan boy. તો એનો પેસિવ વોઇસ કરીએ આપણે એને ક્વેશ્ચન માર્ક છે તો આન્સર છે who નું by whom was the orphan boy seeking છે તો એનું ભૂતકૃતનું રૂપ થાય શોર્ટ અને ક્વેશ્ચન માર્ક. લાસ્ટ સેન્ટેન્સ છે 25મું they will visit સોમનાથ next month. તો એનો આન્સર થશે સોમનાથ will be visited by them next month. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 25 વાક્ય કરી જો એની અંદર ચાલુ કાળ હોય ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ હોય તો વધારાનો બી એડ થાય છે. સહાયકારક ક્રિયાપદ સેલ વિલ વુડ કુડ વુડ અને શુડ જો એ આપેલા હોય તો એની અંદર વધારાનો છે બી એડ થાય છે. એના પછી જે હેવ હેજ હોય એટલે ચાલુ પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ હોય તો એની અંદર વધારાનો બી એડ થાય છે. અને અમુક વાક્યો છે બે કર્મવાળા પણ વાક્યો છે તો બંનેનો ઉપયોગ કરી તમે વાક્ય કર્મનો ઉપયોગ કરી બનાવી શકો છો. તો અહીં આપણે છે આ એક્સરસાઇઝ છે એના 25 વાક્યો જોયા. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો.